રાજેશભાઈ ડાયાભાઈ સોલંકી, આણંદ. રાજેશભાઈ પેશન્ટ પોતે આણંદ ગામના વતની છે અને મારી પાસે જ્યારે હોસ્પિટલમાં પહેલી વાર વિઝિટ માટે આવેલા ત્યારે એમને અન્ય જગ્યાએ પણ મળમાર્ગના રોગો માટે સારવાર લીધેલી હતી. મને અળસ મસ્તો થયો પછી ભગંદર થઈ ગયું અંદર. મેં 10 વર્ષ પહેલા આણંદમાં ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર પછી સક્સેસ ના ગયું, પણ તેમને સંતોષકારક સારવાર ન મળતા પછી એમના ભાણીના રેફરન્સથી અહીંયા પાટણ સારવાર માટે આવેલા હતા. માસા છે, હા, એમને ભગંદર હતું. 10 વર્ષ પહેલા અમે આણંદમાં ઓપરેશન કરાવ્યું હતું એમનું, પણ આ 10 વર્ષ પછી આ પાછું થયું એટલે અમે અહીંયા આગળ સરજોડ લઈને આવ્યા અને અહીંયા આગળ અમે એમને ઓપરેશન કરાવ્યું. સક્સેસફુલ છે, અત્યારે રિકવરી સરસ આવી ગઈ છે. અંદરમાં પણ જે હાઈ વેરાયટી કે જે ફિસ્ટુલા જે ડીપ જતું હોય કે જે અંદર મળમાર્ગની જે આપણે કહીએ સ્પિન્ક્ટર મસલ હોય એની અંદર જતું હોય એ ટાઈપનું ડીપ ફિસ્ટુલા એમને ભગંદર થઈ ગયેલું હતું. મને 5 વર્ષ તો ત્યાર પછી બહુ દુખ્યું. પછી ડૉક્ટર વિપુલ સોની પાટણના બહુ હોશિયાર ડૉક્ટર છે, તો તમે એમની જોડે ચાલો, તમારે બતાવી દઈએ. દિવાળી હોય તો મને જબરજસ્ત દુખાવો પડ્યો એટલે બેનને મિત્તલબેનને કીધું જલ્દી આવી જાઓ, હવે તો મારું ઓપરેશન કરાવ્યા વગર છૂટકો જ નહીં. એટલે પછી ડૉક્ટરને ફોન કર્યો તો હું આવી ગયો છું. આવી ગયા, સરદાર જયંતિ હતી 31 તારીખે, એ જ દિવસે ઓપરેશન કરાવી દીધું અને હવે મને સારું છે. સાહેબ તો બહુ હોશિયાર છે, કોના જેવો ડૉક્ટર અમારા આણંદમાં કોઈ જ નહીં, કોઈ એમના ફરકે આવે જ ના. એ આ ભગવાન છે બીજા, ડૉક્ટર એ બીજો ભગવાન માણસ છે. જેવા વિપુલ ડોસ સોની છે અને મારે મા બાપ નહીં, મારે કોઈ નહીં. મારે ઓપરેશન કરાય 1 વર્ષ થયું, કઈ જ પ્રોબ્લેમ નથી અત્યારે, એકદમ રેડી, બહુ જ સરસ. કઈ બી ખાવું હોય કઈ જ બી કશો પ્રોબ્લેમ નથી, બહુ જ સરસ. સર જેવું કોઈનું કામ અત્યાર સુધી મેં નથી જોયું. અમારા આણંદ, પેટલાદ, કોઈ બી જગ્યાએ, બરોડા સાઈડ ક્યાંય બી અત્યારે આ સરનું ઓપરેશન કરાયા પછી મને એવું થયું કે બધા અહીંયા જ આવવું જોઈએ અને અહીંયા જ કરાવવું જોઈએ. બહુ જ સરસ, નેચર બહુ સરસ છે, સ્ટાફ બી બહુ સરસ છે, આપણાને રિસ્પોન્સ બી સારો મળે છે અહીંયા આગળ, બહુ સરસ. જે ફિસ્ટુલા કે જે હાઈ વેરાયટીમાં હોય, તો થોડું મોટું કહેવાતું હોય છે કે જેની અંદર જે મળમાર્ગનું જે રિંગ્સ કહીએ કે જેને સ્પિન્ક્ટર મસલ કહેવામાં આવે છે, કે જે મળમાર્ગનો કંટ્રોલ છે કે જે આપણે રોકવું હોય એ મળમાર્ગનો કંટ્રોલ એ રિંગ પર રહેલો હોય છે. એ રિંગને પણ ક્રોસ કરીને અંદર આવેલું હતું ભગંદર, એટલે ડીપ ભગંદર, જે હાઈ વેરાયટીનું ભગંદર કહેવાય, એ હાઈ વેરાયટીનું ભગંદર હતું એમને. મારે અહીંયા આગળ સાસરી ચાણસમાં થાય છે. અહીંયા આગળ હું પહેલા ગયા વર્ષે ઓપરેશન કરાવ્યું મારું 2024માં. તો મને અંદરના મસા, બહારના મસા અને પ્લસ વાઢિયા હતા. મને ટોયલેટમાં બ્લડિંગ થતું હતું, ટોયલેટ નહોતું જવાતું, બહુ જ તકલીફ હતી 4 વર્ષથી. 4 વર્ષથી તકલીફ. ના, કઈ ડરવા જેવી જરૂર નથી, બહુ સરસ રિકવરી આવી જાય છે. ખાલી 15 દિવસ આપણને એવું લાગે છે કે ભાઈ દુખાવો છે આમ તેમ, પછી કઈ, હા, ડ્રેસિંગ કરાય એટલા માટે. તેવાના તો કહેવાય જ નહીં, દુખાવો ક્યાંય થતો નથી.